अस्सलामुअलैकुम। અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને ક્રિકેટર મિત્રો અને ક્રિકેટ પ્રેમીઓ, ભાટી સાથે કહું તો ઇમોશનલી ટચ છું. કદાચ જ્યારથી ક્રિકેટ ક્ષેત્રે હું એક્ટિવ થયો તે પહેલાં ભાટી જવાલને જ આવવાનું થતું, પણ તે પછી વારંવારની મુલાકાતો જુનેદભાઈને આભારી છે કે જુનેદભાઈ જે મોહબ્બત રાખે છે અને વારંવાર બોલાવે છે અને વારંવાર ફોન કરે છે, એટલે ગમે તેવું કામ પર પડતું મૂકીને આવવા માટે મજબૂર થવું પડે છે. ભાટી પ્રીમિયર લીગ જે રમાય છે એના માટે ખરેખર દિલથી ખુશીની લાગણી અનુભવું છું. અને એનું કારણ એ છે કે ટુર્નામેન્ટો બધી ઘણી રમાય છે, બધી મોટી મોટી ટુર્નામેન્ટો રમાય છે, પણ એક ગામની ટુર્નામેન્ટ એ બહુ મોટી વસ્તુ છે. આજે ગામનું નવયુવા ધન જે છે, આજે વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી કે ઇન્ટરનેટની માયામાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ પર આવે એ બહુ મોટી વાત છે. ગ્રાઉન્ડની સાથે આપણો લગાવ હશે તો હોસ્પિટલના દરવાજા સુધી આપણે જવાનો વારો ના આવશે. એટલે કમસે કમ આપણે જેટલી વાર સ્પોર્ટ્સ ક્ષેત્રે આપણે એક્ટિવ રહીએ છીએ એટલી વાર તો આપણે ઇન્ટરનેટની માયાજાળથી આપણે દૂર થઈએ છીએ, તો એ આપણા હિતમાં છે. અને બીજું કે એક ગામના જ્યારે 70 પ્લેયરો એક સાથે રમી રહ્યા હોય, તમામ નવયુવાનો સાથે હોય, વિનંતી કરીશ કે દરેક જગ્યાએ એવું તો છે જ નથી કે સંપૂર્ણ બધાથી ખુશ હોય. અમુક લોકોને નારાજગી પણ હોય, અમુક લોકો આનો વિરોધ પણ કરતા હોય, તો આપણે એવા લોકોને આપણે સાથે લેવાના છે. એવા લોકોનો આપણે વિરોધ નથી કરવાનો, આપણે એવા લોકોને સાથે લેવાના છે અને આપણું ગામ યુનિટી અને એકતામાં આગળ વધે એના માટે આપણે ધ્યાન આપવાનું છે. આપણો જે કંઈક ઇતિહાસ છે એને આપણે પાછળ છોડી દેવાનો છે. નવયુવાનો આજે હરણફાર ભરી રહ્યા છે પ્રગતિ અને દરેક ક્ષેત્રે. પાછલા દિવસોમાં વોરા સમાજમાં, આપણા સમાજમાં, આપણા ગામડાઓમાં જે કંઈક ગરીબી હતી આજે નથી. એ દુનિયાવીની સાથે સાથે સામાજિક રીતે પણ આપણો વિકાસ થાય એના માટે આપણે અંગત રીતે અંગત રસ લઈને કોશિશ કરીએ. જુનેદભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણે મને આમંત્રણ આપ્યું અને 2 શબ્દો બોલવા માટે તક આપી. અને આ જે દાતાઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આપણી આ ટુર્નામેન્ટો જે બી કંઈક રમાઈ રહી છે એ આવા દાતા લોકોના પ્રોત્સાહનને આભારી છે. એ દાતાઓ લોકોનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે એમના વગર આટલું બધું જગજમાર અને આટલા બધા ખર્ચાળ ટુર્નામેન્ટો શક્ય નથી. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જઝાકલ્લાહ. થેન્ક યુ સો મચ કાસિમભાઈ જીભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.